નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 780મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને આજે વિવિધ પ્રકારના નમક એટલે કે લવણની માનવ જીવનમાં ઉપયોગિતા વિશે વક્તવ્ય આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય. તેમણે બીએસસી કેમેસ્ટ્રી કરેલ છે અને પછી ડિપ્લોમા ઇન યોગ એન્ડ નેચરોપેથી આયુર્વેદમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં કરેલ છે. એમણે જે સર્વિસ છે એ 1985થી 2015 સુધી સર્વિસ કરેલ છે. એટલે એમણે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ખાસ કરીને જે જામનગર યુનિવર્સિટીમાં, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં ડ્રગ એનાલિસિસ કરેલ છે, એટલે કે ટીચિંગ એન્ડ રિસર્ચ માટે. અને એ સિવાય 1980થી 1985 સુધી વિવિધ ઇન્ડસ્ટ્રીમાં પહેલાં કાર્ય કરેલ. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝ. અને પછી તેમણે 1985થી 2015 સુધી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કાર્ય કરેલ છે. અને 2004થી 2019 દરમિયાન એમણે કેટલીક નેસ્લેની કોફીમાં ચિકોરી અને મેગીમાં મગફળીમાં ટેકનિકલ સલાહકાર તરીકે કાર્યરત કરેલ છે. આયુર્વેદ ફાર્માકોપિયા ના માપદંડો બનાવવા માટે પણ એમણે સહયોગ આપેલ છે. અને હાલ તો તેઓ નિવૃત્ત છે. નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્તિશીલ છે. નેચરોપેથી અને યોગ મુજબ સ્વાસ્થ્ય જાળવણી માટે માર્ગદર્શન આપે છે. ગિરનારી મંડળમાં ઘણા બધા વેબિનાર, 50થી વધારે વેબિનાર અને આપેલ છે. અને ગીતા ગિરનારી મંડળમાં પણ એમણે ગીતાજી ઉપર કેટલાક વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. તો આજનો વિષય છે વિવિધ પ્રકારના જે લવણ છે, નમક છે, વિવિધ પ્રકારના નમક, એની માનવ જીવનમાં ઉપયોગિતા. વિવિધ પ્રકારના નમક કાંસમાં લવણની માનવ જીવનમાં ઉપયોગિતા. એટલે લવણ વિશે વક્તવ્ય આપશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 780મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 57માં આજે મીઠું એટલે કે નમક એટલે કે લવણના ગુણધર્મ અને આરોગ્ય માટે ઉપયોગિતા વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિમાં પ્રકૃતિનું નિર્માણ પંચ મહાભૂતના 5 તત્વોથી થયેલ છે. જેમ કે
આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ. આ 5 તત્વોમાંથી સમગ્ર સૃષ્ટિ અને તેમાં પણ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિ, તેનું ભરણ પોષણ, તેની દેહ ધાર્મિક ક્રિયા, તેનું અસ્તિત્વ અને જન્મથી લઈને મરણ સુધીની ક્રિયામાં પંચમહાભૂતનું અદ્ભુત મહત્વ છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની દેહ ધાર્મિક ક્રિયામાં ષડરસ એટલે કે 6 રસ દ્વારા પંચમહાભૂતની પૂર્તિ થાય છે. આ 6 રસ મધુર રસ એટલે કે ગળ્યો, અમ્લ રસ એટલે ખાટો, લવણ રસ એટલે ખારો, કટુ રસ એટલે તીખો અને તિક્ત રસ એટલે કડવો અને રસાય રસ એટલે તુરો. આ 6 રસ કોઈ પણ દરેક વનસ્પતિમાં હોય છે. એક કરતા વધારે અથવા તો 6 રસ પણ મળી આવે છે. દરેક સજીવને, ખાસ કરીને પ્રાણી, પક્ષી અને મનુષ્યને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 6 રસની પૂર્તિમાં લવણ રસ એટલે કે ખારો રસ છે, એની જરૂરિયાત અને પૂર્તિ કરવા માટે કુદરતે દરેક સજીવો માટે સરળતાથી પ્રાપ્ત થાય તે માટે મીઠું એટલે કે નમક એટલે કે લવણ રૂપે ખૂબ જ સરળતાથી મળી રહે. તો આ આપણે મીઠું અને લવણ વિશે થોડું વિસ્તારથી સમજીએ. મીઠું ઘણા નામથી ઓળખવામાં આવે છે. મીઠાને સમુદ્ર લવણ, નમક, લૂણ, ખાર, સબરસ, છારામ્લ, સોલ્ટ, દરિયાઈ મીઠું, ટેબલ સોલ્ટ, કિચન સોલ્ટ જેવા નામથી ઓળખવામાં આવે છે. તેનું લેટિન નામ સેલેનિયમ છે અને વૈજ્ઞાનિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમ તત્વ અને ક્લોરીન તત્વના સંયોજનથી સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું મળી આવે છે. મીઠું પ્રાચીન કાળથી એટલે કે આશરે ઈસવીસન પૂર્વે 6000 વર્ષોથી રોમાનિયા, ચીન, ગ્રીક, હિબ્રુઓ, ઇજિપ્ત તેમજ ભારત જેવા અનેક દેશોમાં મીઠાના વેપારનું પણ ખૂબ જ મહત્વ હતું. પ્રાચીન કાળમાં મીઠાના મુખ્ય 2 સ્ત્રોત હતા, જેમ કે એક દરિયાઈ મીઠું એટલે કે સમુદ્ર લવણ અને બીજું પહાડી મીઠું એટલે કે રોક સોલ્ટ. આ ઉપરાંત તળાવો, સરોવરના પાણીને બાષ્પીભવનથી ઉડાડી મીઠા સ્વરૂપે એટલે કે ખારા દ્રવ્યો મેળવવામાં આવતું. આજે પણ વિશ્વમાં સૌથી વધારે મીઠું એટલે કે સમુદ્ર લવણમાંથી મેળવવામાં આવે છે. વિશ્વમાં સમુદ્ર લવણ એટલે કે મીઠાનું ઉત્પાદન અમેરિકા, રશિયા, ચીન, જર્મની, કેનેડા, ઇંગ્લેન્ડ અને ભારત જેવા દેશમાં ખૂબ જ ઉત્પાદન થાય છે. ભારતમાં પણ ગુજરાત મુખ્ય છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, કચ્છ, આંધ્રપ્રદેશ, ગોવામાં પણ મીઠાના ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારની ખૂબ જ
ઉચ્ચ કક્ષાની સંશોધન સંસ્થા છે જેને CSMCRI ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. મીઠાના ઉત્પાદન માટે દરિયાનું પાણી મુખ્ય સ્ત્રોત છે. સામાન્ય રીતે દરિયાના પાણીમાં પૃથ્વીના જુદા જુદા સ્થળો પ્રમાણે 3 થી 5% સુધી ઘન ક્ષારો હોય છે. આ ક્ષારોમાં મીઠાનું પ્રમાણ 60 થી 70% હોય છે. એટલે કે દરિયાના પાણીમાં 2 થી 4% સુધી મીઠાનું પ્રમાણ હોય છે. જે જમીન ઉપરથી નદીઓનું પાણી જે સમુદ્રમાં ભળે છે તે સમુદ્રના વિસ્તારમાં તેના તાપમાનને કારણે સમુદ્રના પાણીની અંદર મીઠાના પ્રમાણનું વધઘટ થાય છે. જે જમીન કે પહાડોમાં સોડિયમ અને ક્લોરીનના ક્ષારો વધારે હોય તે નદીના પાણીમાં મીઠાના ક્ષાર વધારે હોય અને એ જ્યારે સમુદ્રમાં ભળે છે ત્યારે એ મીઠાનું પ્રમાણ વધારે હોય છે. જે સમુદ્રના વિસ્તારનું તાપમાન વધારે હોય ત્યાં પાણીનું બાષ્પીભવન વધારે થવાથી તે સમુદ્રના પાણીની અંદર મીઠાનું પ્રમાણ એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. સમુદ્રના પાણીમાં ઊંડાઈ પ્રમાણે પણ ક્ષારની સાંદ્રતા વધઘટ જોવા મળે છે. સમુદ્રના પાણીમાં ક્ષારનું પ્રમાણ એટલે કે જુદા જુદા ક્ષાર જેમ કે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું 6 થી 12% હોય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ 4 થી 9% હોય છે. કેલ્શિયમ ક્લોરાઇડ 2 થી 4% હોય. પોટેશિયમ ક્લોરાઇડ 1.5 થી 0.5% હોય. કેલ્શિયમ સલ્ફેટ 0.1 થી 0.5% હોય. કેલ્શિયમ કાર્બોનેટ 0.01 થી 0.02 સુધી હોય. તેમજ મેગ્નેશિયમ બ્રોમાઇડ 0.07 થી 0.1 સુધીનું પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત દરિયા એટલે કે સમુદ્રના પાણીમાં અનેક ક્ષારો જોવા મળે છે. જેમ કે સમુદ્ર લવણ એટલે કે દરિયાઈ મીઠામાં જે ક્ષાર છે એમાં એટલે કે આપણે જે મીઠું લઈએ એ મીઠાનું અંદર જે ક્ષાર છે તો મીઠું જે દ્રવ્ય હોય એ મીઠાની અંદર સોડિયમ ક્લોરાઇડ 50 થી 75% હોય. મેગ્નેશિયમ ક્લોરાઇડ 8 થી 10% હોય. પોટેશિયમ ક્લોરાઇડ 1 થી 2% હોય. કેલ્શિયમ સલ્ફેટ 2 થી 4% હોય. મેગ્નેશિયમ સલ્ફેટ 3 થી 5% હોય. કેલ્શિયમ કાર્બોનેટ 0.2 થી 0.5% હોય. એટલે કે આ બધા ક્ષારો ઉપરાંત ઘણા બધા ક્ષારો જોવા મળે છે. એ બધા ક્ષારો મળીને આપણું મીઠું બને છે. જેમ કે દરિયાકાંઠે મીઠાના જે અગરો હોય એ રો સોલ્ટ હોય એનું એનાલિસિસ કરીએ તો મુખ્ય આપણે જે હમણાં વર્ણન કર્યું તે ક્ષારો હોય એ સિવાયના સૂક્ષ્મ તત્વો પણ ઘણા બધા જોવા મળે છે. દરિયાઈ મીઠાનું ઉત્પાદન કુદરતી પ્રક્રિયાથી કરવામાં આવે છે. સમુદ્ર કિનારે સપાટ અને ઓછા ઢાળવાળી જમીનમાં માટીથી પાડા બાંધી ક્યારાઓ કરવામાં આવે છે. સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે આ ક્યારામાં પાણી ભરાઈ જાય અને જ્યારે ઓટ આવે એટલે કે દરિયાનું પાણી ઓછું થઈ જાય ત્યારે ક્યારામાં માટીના પાડા હોવાથી પાણી ભરેલું રહે છે અને સૂર્યના તાપમાનને કારણે પાણીનું બાષ્પીભવન થવાથી મીઠું
એટલે કે આપને છારો રૂપે સ્ફટિક રૂપે મીઠું આપને મળે છે. આ પદ્ધતિને મીઠાના અગર કહેવામાં આવે છે. આ મેળવેલા મીઠાને રો સોલ્ટ ના નામથી અથવા અગરિયા મીઠા નામથી ઓળખવામાં આવે છે. આ રો સોલ્ટને જુદી જુદી પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવે છે અને જુદા જુદા વિભાજન કરી તેને ગ્રેડ કરવામાં આવે છે. આ જુદા જુદા ગ્રેડ પ્રમાણે મીઠાઓને અલગ કરી અને એનો ઉપયોગ પ્રમાણે, એના વપરાશ પ્રમાણે એની કિંમત ગણવામાં આવે છે. જેમ કે રો ગ્રેડ મીઠું એટલે કે અગરિયું મીઠું છે એ આશરે 5 રૂપિયા કિલોમાં મળે છે. ત્યાર પછી ખાવા માટે ફિલ્ટર મીઠું એટલે કે સાદા પેકિંગમાં જે મીઠું આવે એ 10 રૂપિયા કિલો મળે છે. ત્યાર પછી રિફાઇન મીઠું એ આશરે 20 થી 25 રૂપિયામાં મળે છે. એમાં આયોડીન ભેળવવામાં આવે તો એ 20 થી 40 રૂપિયા સુધીનું મળે છે. ત્યાર પછી મીઠું ખાવામાં નથી આવતું પણ રાસાયણિક પરીક્ષણો માટે લેબોરેટરીઓમાં વપરાય અથવા તો હેલ્થ લેબોરેટરીઓમાં વપરાય એવા જે મીઠા છે કે જે એનાલિસિસની અંદર પૃથ્થકરણમાં વપરાય એવા મીઠા છે એને LR ગ્રેડ કહેવામાં આવે છે, એટલે કે લેબોરેટરી રિએજન્ટ. આ લેબોરેટરી રિએજન્ટ મીઠું આશરે 100 થી 200 રૂપિયા કિલો મળે છે. એના કરતા પણ શુદ્ધ મીઠું કે જેની અંદર 99.90% સોડિયમ ક્લોરાઇડ હોય એટલે કે બીજી બધી જ અશુદ્ધિઓ દૂર કરવામાં આવી હોય એને AR ગ્રેડ કહેવાય છે, એટલે કે એનાલિટિકલ રિએજન્ટ. અને આ AR ગ્રેડનું મીઠું આજે 1000 થી 2000 રૂપિયા કિલો મળે છે. આનાથી પણ શુદ્ધતા 99.99% શુદ્ધતા હોય એ સ્ટાન્ડર્ડ મીઠા તરીકે કેમિકલ એનાલિસિસ માટે વપરાય છે અને એ મીઠાનો ભાવ 5000 થી 10000 રૂપિયા સુધીના કિલો હોય છે. પણ આ મીઠું રાસાયણિક એનાલિસિસ માટે ઉપયોગ થાય છે, ખાવામાં કરવામાં આવતો નથી. કારણ કે આની અંદર સોડિયમ ક્લોરાઇડ જ હોય છે. જ્યારે આપણા ખાવાના મીઠામાં બીજા પણ ઓછા પ્રમાણમાં જે તત્વો છે કે જે આપણા શરીરને છાર રૂપે જરૂરી છે એનો ઉપયોગ થાય છે. હવે દરિયાઈ મીઠાના ઉપયોગ ખાદ્ય પદાર્થના એક ઘટક તરીકે પૌરાણિક સમયથી મીઠાનો ઉપયોગ થાય છે. ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે જેમ કે જુદા જુદા અથાણા, હળદર અને મીઠાના લીંબુ છે, ત્યાર પછી આપણે દારા ગરમર છે, કેવડા છે, ત્યાર પછી આપણે કુમારી એટલે કે એના શેલડા છે ફૂલની એમાંથી બનાવવામાં આવે છે, કુવારપાઠા. તો આવા ઘણા બધા અથાણા છે કે જે હળદર મીઠાની અંદર પ્રિઝર્વ કરવામાં આવે છે અને સારામાં સારું સસ્તું પ્રિઝર્વેટિવ અને શેક લાંબા સમય સુધી સાચવી રખાય એ આ મીઠાના અથાણા ખૂબ જ સસ્તા, સારા, સરળ અને સચોટ ઉપાય તરીકે ઉપયોગ થાય છે. રસાયણ ઉદ્યોગમાં સોડિયમ તત્વ અને ક્લોરીન તત્વના સંયોજનો બનાવવામાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં મીઠાનો ઉપયોગ થાય છે. જેમ કે ખાવાનો સોડા, ધોવાનો સોડા, સોડિયમ સલ્ફેટ, સોડિયમ સિલિકેટ, ક્લોરીન વાયુ, બ્લીચિંગ પાવડર જેવા સેંકડો રસાયણોની બનાવટમાં તેમજ અન્ય ધાતુના ક્ષારો બનાવવામાં મીઠાનો પુષ્કળ ઉપયોગ થાય છે.
કોઈ પણ જીવજંતુના મૃત શરીરને જમીનમાં દાટી અને એમાં વધારે જીવજંતુઓ પડે નહીં એટલા માટે એ મૃત શરીરને દાટતી વખતે એમાં મીઠું ભેળવીને દાટવામાં આવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક પાવરમાં અર્થિંગ માટે મીઠું અને કોલસાને મિક્સ કરી જમીનમાં દાટી અને અર્થિંગનો વાયર રાખવાથી પણ ઉપયોગ થાય છે. બરફનું ગલનબિંદુ એટલે કે બરફનું ટેમ્પરેચર 0 ડિગ્રી હોય અને 0 કરતા નીચે -1 કે 2 સુધી લઈ જવું હોય તો પણ મીઠાનો ઉપયોગ બરફમાં મીઠાની અંદર બરફને રાખવાથી એનું ગલન બિંદુ નીચે લઈ જઈ શકાય છે અને એમાં પણ ઘણો ઉપયોગ થાય છે. વિશ્વના કેટલાક દેશોમાં ઘરે મહેમાન આવે તો મીઠા વડે સ્વાગત કરવામાં આવે છે. એટલે કે જે દેશોમાં મીઠું પાકતું નથી, એટલે કે દરિયાથી દૂર છે અથવા એવા રણ પ્રદેશ છે કે જ્યાં મીઠું મળતું નથી, ત્યાં મીઠાની કિંમત એટલી બધી છે અને મીઠા વડે સ્વાગત કરવામાં આવે છે. અને આપણા ભારત દેશમાં પણ બેસતા વર્ષને દિવસે શુકન તરીકે મીઠું ખરીદવામાં આવે છે. તિબેટ, ઇથોપિયા, આફ્રિકા જેવા કેટલાય દેશોમાં મીઠાને ચલણ તરીકે વાપરવામાં આવતું. રોમની અંદર સૈનિકોને મહેનતાણા રૂપે પણ મીઠાને ઉપયોગ કરવામાં આવતું. એટલે કે કોઈ માણસો કામ કરે તો એને જે મહેનતાણું આપવાનું હોય એમાં મીઠું આપવાનું ચલણ હતું. મીઠું દરેક આહાર દ્રવ્યો એટલે કે આપણા ખોરાક છે એને સૌથી સ્વાદિષ્ટ બનાવવાનો મુખ્ય રોલ એનો છે. સાબુ અને કાચ બનાવવામાં પણ મીઠાનો ઉપયોગ થાય છે. વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિના શરીરના બંધારણમાં તથા દેહધાર્મિક ક્રિયામાં મીઠું ખૂબ જ જરૂરી છે. લવણ. હવે મીઠું અને લવણમાં ફરક છે, પણ સામ્યતા ઘણી બધી છે. એટલે મીઠાને લવણ પણ કહી શકાય. લવણ એટલે જે પદાર્થ ખારો હોય અને તેમાં એક અથવા એક કરતા વધારે ક્ષારથી બનતું દ્રવ્ય હોય. આ ક્ષારયુક્ત ખારો સ્વાદ હોય. તેમાં જુદા જુદા અમ્લીય એટલે ખાટા સ્વાદ અને આલ્કલીય એટલે આલ્કલીય ક્ષારના મિશ્રણથી જે બને છે એને લવણ કહેવામાં આવે છે. આ આયોનિક યૌગિક પદાર્થને લવણ કહે છે અને આ લવણમાં એનાયન અને કેટાયન એટલે કે ધનભાર અને ઋણભાર ના અણુના સંયોજનથી જુદા જુદા લવણો બને છે. લવણોના અનેક સમૂહો છે. જેમ કે સૌથી વધારે વપરાય છે એ આપણું સમુદ્ર લવણ, સમુદ્ર મીઠું, દરિયાઈ મીઠું, કે જેને આપણે ખરેખર મીઠાના નામથી જ ઓળખીએ છીએ. લવણમાં એક લવણ કે જેને સિંધવ મીઠું, સિંધાલુણ, રોક સોલ્ટ કહેવાય, એને એક લવણ કહેવાય છે. ત્યાર પછી દ્વિલવણ એટલે આવા બે લવણ ભેગા થાય કે જે સિંધવ લવણ અને સંચર એટલે સૌવર્ચલ લવણ, આ બે ભેગા કરો પદાર્થ બનાવવામાં આવે તો એને દ્વિલવણ કહેવાય. ત્યાર પછી ત્રિલવણ, સિંધવ, સંચળ અને બીડ લવણ ને મિક્સ કરવામાં આવે તો ત્રિલવણ કહેવાય. ચતુર્થ લવણ, સિંધવ એટલે સિંધાલું, સંચળ, બીજ લવણ અને સમુદ્ર એટલે કે દરિયાઈ મીઠું, આ ચાર લવણને ભેગા કરાય તો ચતુર્લવણ કહેવાય. પંચલવણ, સિંધવ, સંચળ, બીજ લવણ, સમુદ્ર લવણ અને રોમક
લવણ છે, આ 5 લવણને ભેગા કરવામાં આવે તો એને પંચ લવણ કહેવાય. ષડ લવણ સિંધવ, સંચળ, બીજ લવણ, સમુદ્ર લવણ, રોમક લવણ અને ચુલિકા લવણ, આ 6 લવણ ભેગા કરે એને ષડ લવણ કહેવાય. પંચદશા લવણ એટલે કે 15 જાતના લવણો ભેગા કરે તો એને પંચદશા લવણ કહેવાય. જેમ કે સિંધવ, સંચળ, કાલા લવણ, કૃષ્ણ લવણ, બીજ લવણ, પાક્ય લવણ, અનુપ લવણ, રૂપિયા લવણ, વાદળુકા લવણ, મૌલક લવણ, સમુદ્ર લવણ, રોમક લવણ, ઉદભીદા લવણ, ઔસેરા લવણ અને પ્રાત્યેક લવણ તથા પમસુજા લવણ, આ 15 લવણોને ભેગા કરી અને ઉપયોગ કરવામાં આવે એને પંચદશા લવણ કહેવામાં આવે છે. લવણના પ્રકાર પણ ઘણા બધા છે. જેમ કે સાંભર લવણ, ચુલિકા લવણ, કાલ લવણ, ઉત્કારિકા લવણ, નારિકેળ લવણ, સુવર્ણ લવણ, ઔદ્ભીદ લવણ, સૌવર્ચલ લવણ, અર્ક લવણ, બૃહતિ લવણ, હરિદ્રા લવણ, સમુદ્ર લવણ, સિંધવ લવણ, બીજ લવણ, ઉદ્ભીદ લવણ, વડાગૃ લવણ, પાક્ય લવણ, અનુપ લવણ, રૂપિયા લવણ, વાલુકા લવણ, મૌલક લવણ, ઔસરા લવણ, પ્રાત્યેક લવણ, પદ્મસુજા લવણ, કોહરી લવણ, સુલતાનપુરી લવણ, દીદુ લવણ, ઓસિયા લવણ, ફ્લોદી લવણ, કોંકણી લવણ, કિરકચ લવણ, વનબાર લવણ, પાંગા લવણ, લેચા લવણ, અરજુથિયાપુરી લવણ, કૃત્રિમ લવણ, ખનિજ લવણ, કાચ લવણ, બંગલી લવણ, આવા અનેક નામોથી જુદા જુદા લવણોને ઓળખવામાં આવે છે. એક જ લવણના 4-5 નામ પણ ઘણી વખત ઓળખવામાં આવે છે. આ જુદા જુદા લવણોના પ્રકારોની ચર્ચા કરેલ તેમાં જુદા જુદા નામ આપવામાં આવેલ છે. આ નામ લવણની ઉત્પત્તિ, લવણનો ઉપયોગ, લવણની ઉત્પત્તિનો પ્રકાર, લવણમાં રહેલા રસાયણોને ધ્યાનમાં રાખી વિદ્વાનોએ આનું નામકરણ કરેલ છે. આ નામકરણની પ્રક્રિયાથી તેની ઓળખ સરળ બની જાય છે. લવણ મુખ્યત્વે 3 પ્રકારે પ્રાપ્ત થાય છે. પાણીમાં ઓગળેલ રસાયણોને એટલે કે લવણોને મેળવવા પાણીને બાષ્પીભવન કરી ઘન સ્વરૂપે મેળવવામાં આવે છે. ત્યારબાદ તેને જરૂરિયાત પ્રમાણે જુદી જુદી પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવે છે. બીજો પ્રકાર જમીન કે ખડકોમાંથી ઘન સ્વરૂપે પદાર્થ મેળવવામાં આવે છે, જેમાં ઘન સ્વરૂપે મેળવ્યા પછી તેને પાણીમાં ઓગાળી ફરીથી પાણીને બાષ્પીભવન કરી ઘન સ્વરૂપે મેળવવામાં આવે છે, જે જરૂરિયાત પ્રમાણે જુદા જુદા તાપમાન અને ગાળણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. જુદા જુદા લવણોને જુદા જુદા પ્રમાણમાં મિક્સ કરી લવણો મેળવવામાં આવે છે. આ જુદા જુદા લવણો આહાર માટે તેમજ ઔષધિ માટે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં રોગોના નિવારણ માટે અનેક પ્રકારના લવણોને મિક્સ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પંચલવણ, ષડલવણ, પંચદશા લવણ જેવા અનેક સમૂહોનો ઉપયોગ થાય છે. લવણોના રાસાયણિક સંગઠનો જેમ કે મીઠું, દરિયાઈ મીઠું, સમુદ્ર લવણ કે જેમાં 50 થી 75% સોડિયમ ક્લોરાઇડ હોય છે અને
આ ઉપરાંત મેગ્નેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ જેવા બીજા પણ ઘણા બધા સૂક્ષ્મ તત્વો મળી આવે છે. સિંધવ લવણ, સિંધવ લવણ એટલે કે રોક સોલ્ટ એટલે કે ખડકોમાંથી મળે છે અથવા ખડકોની બાજુની જમીનમાંથી મળે છે. સિંધવ લવણ સિંધ પ્રદેશ, પંજાબના વિસ્તારમાં ખડકોમાંથી પથ્થરોના રૂપે મેળવવામાં આવે છે. સિંધવ લવણ બે પ્રકારે જોવા મળે છે. સફેદ અને આછો ગુલાબી લાલાશ પડતો કલરના પથ્થરો મળી આવે છે. સિંધવ લવણમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ ઉપરાંત સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ, લોહ તત્વ જેવા મળે છે અને સિંધવ લવણમાં સોડિયમ ક્લોરાઇડ આશરે 50 થી 70% જેટલું હોય છે. ત્યાર પછી સંચળ, સૌવરચલ, કૃષ્ણ લવણ પણ કહે છે, બ્લેક સોલ્ટ કહે છે. આ સંચળ એ કૃત્રિમ લવણ છે, એટલે કે બે લવણોના સંયોજનથી બનાવવામાં આવે છે. સ્વર્જિક ક્ષાર એટલે ખારો અને સોડિયમ બાયકાર્બોનેટ થી જેને ઓળખાય છે તે તથા સિંધવ લવણ ને પાણીમાં ઓગાળી ફરીથી પાણી બાષ્પીભવન કરી ઘન સ્વરૂપે જે મેળવવામાં આવે છે એ આ સંચળ છે એ કૃત્રિમ લવણ છે અને એમાં સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ અને ફેરસ લોહ તત્વ જેવા તત્વો જોવા મળે છે. ત્યાર પછી બીડ લવણ, આ બીડ લવણના પણ ઘણા નામ છે. વીડ લવણ, બીડ લવણ, સુપાક્ય લવણ, દ્રાવિડ લવણ, આસુર લવણ, પાદેલો લવણ, કાલા લવણ, મિશ્ર લવણ, કૃત્રિમ લવણ જેવા નામથી ઓળખવામાં આવે છે. આ બીડ લવણ ની અંદર સાંભર લવણ એટલે કે રોમક લવણ અને આંબળાનું ચૂર્ણ કરી અને એની પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત બીજી રીત છે એમાં સમુદ્ર લવણ, સાજી ખાર અને તેના મિશ્રણથી બનાવવામાં આવે છે. પહેલાના જમાનામાં પ્રાણીઓના મળ મૂત્રમાંથી પાણીમાં ઓગાળી ગાળણ કરી બાષ્પીભવન કરીને મેળવવામાં આવતું હતું. આ બીડ લવણમાં પણ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ જેવા તત્વો મળે છે. આ ઉપરાંત પીલુના ઝાડના લાકડામાંથી બારી અને એની રાખ કરી પાણીમાં ઓગાળીને પણ બીડ લવણ બનાવવામાં આવતું. ત્યાર પછી સાંભર લવણ જેને રોમક લવણ કહેવાય, શાકંભરી લવણ કહેવાય, ગડા લવણ કીએ, સંભરો ભવ લવણ કીએ. એટલે કે રાજસ્થાનમાં જોધપુર પાસે આવેલ સાંભર સરોવરના પાણીમાંથી એટલે કે પાણીનું બાષ્પીભવન કરી અને ક્ષાર રૂપે જે ઘન સ્વરૂપે પદાર્થ મળે છે એને સાંભર લવણ અથવા રોમક લવણ થી ઓળખવામાં આવે છે. વડાગૃહ લવણ, અહીં વડા એટલે વડીલ, મુખ્ય, હેડ આવું અર્થને હિસાબે એટલે કે વડા ગૃહ એટલે મુખ્ય, ખાસ કરીને ગુજરાત અને કચ્છના અખાતમાં પાકતું જે મીઠું છે અને સૌથી વધારે વપરાતું છે એટલે કે બધા લવણ બધા મીઠા કે નમકમાં સૌથી વધારે દરિયાઈ મીઠું છે એટલે એને વડાગૃહ મીઠા તરીકે
ઓળખવામાં આવે છે. ચુલિકા લવણ નવસાદરના નામથી પણ ઓળખાય છે અને નૃસાર જેવા નામથી ઓળખાય છે. અને આ ચુલિકા લવણમાં એમોનિયમ ક્લોરાઇડ મુખ્ય તત્વ છે. આ ઉપરાંત એમાં સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ જેવા તત્વો જોવા મળે છે. ચુલિકા લવણ કેળા તથા પીલુના વૃક્ષમાંથી પણ ક્ષાર રૂપે ઘણીવાર મેળવવામાં આવતું અને ઈંટના ભઠ્ઠીમાં જ્યારે ઈંટો પકવવામાં આવે ત્યારે ક્ષારી રૂપે પણ એમાંથી મેળવવામાં આવતું. ઇજિપ્તમાં ઊંટની લાદમાંથી પણ આ ક્ષાર રૂપે મેળવવામાં આવતું. આ ઉપરાંત ગાય બકરીના મળમૂત્રમાંથી પણ ક્ષાર રૂપે આ ચુલિકા લવણ પ્રાપ્ત કરવામાં આવતું. ઉદ્ભિદ લવણ જેને પમસુ લવણ, કાચ લવણ, શિવદાસ સેન લવણ, ઉદકારિકા લવણ, બંગડી ખાર અથવા તો બંગડી લવણ પણ કહેવામાં આવે છે. આ જે જમીન આલ્કલાઇન હોય એ જમીનની માટીને પાણીમાં ઓગાળી કે પાણીનું ગાળણ કરી અને પાણીનું બાષ્પીભવન કરીને આ ઉદ્ભિદ લવણ મેળવવામાં આવે છે. અને આ ઉદ્ભિદ લવણમાં પણ સોડિયમ ક્લોરાઇડ મુખ્ય છે. ત્યાર ઉપરાંત સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ જેવા લોહ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષારો જોવા મળે છે. નારિકેળ લવણ બનાવવા માટે શ્રીફળ લઈ અને એના છોતરા ઉતારી અને એની જે આંખ હોય છે ત્યાં છિદ્ર પાડી તેમાં પાણી કાઢી ત્યાર પછી છિદ્રમાં દરિયાઈ મીઠું અથવા સિંધાલનું એકદમ દબાવીને ભરી છિદ્રને પાછું બંધ કરી માટીથી પછી કપડ મીટી કરી અને સુકાઈ જાય પછી એ ગોળાને અડાયા છાણાના તાપમાં ગરમ કરી અને ગોળો લાલચોળ થાય પછી એને વાતાવરણના તાપમાં માને ઠંડો કરી અને અંદર જે કાચલી છે એ દૂર કરી અને એનો પાવડર કરવામાં આવે એ નારિકેળ લવણ છે. એવી રીતે અર્ક લવણ આકડાના પાન અને દરિયાઈ મીઠું એટલે કે એક વાસણની અંદર મીઠું પાથરી અને ઉપર આકડાનું પાન રાખી ફરી પાછું થોડું આછું મીઠું પછી પાન આવી રીતે થર કરી અને એ માટલા જેવું કે ઘડા જેવું હોય એમાં પાથરી અને ઉપરથી કોડિયાથી બંધ કરી કપડ મીટી કરી અને એ માટલાને છાણાના ભઠ્ઠામાં ગરમ કરી અને ઠંડુ થઈ એ માટલામાંથી દ્રવ્ય કાઢવામાં આવે એને અર્ક લવણ કહેવામાં આવે છે. લવણના આરોગ્ય માટેના ગુણધર્મો જેમ કે સમુદ્ર લવણ એ આપણા માટે સૌથી સરળતાથી પ્રાપ્ત થાય એવું મીઠું છે અને નિયમિત દરેકના ઘરોમાં આહાર અને વાનગીઓમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે એ દરિયાઈ મીઠું. આ દરિયાઈ મીઠું છે એ આસુ વિલાયણ એટલે કે મીઠું ઝડપથી પીગળી જાય છે અને ઝડપથી શરીરમાં પણ ફેલાય છે અને ઉષ્ણ ગુણ ધરાવે છે. ક્લેદન શરીરને ભેજ આપે છે. માર્દ વકર શરીરને કોમળતા આપે છે. રોચના સ્વાદ સુધારે છે. ચેદન ઉત્સર્જન અસર ધરાવે છે. વિકરસ્ય અધા શ્રમસ્ય કાશકર એટલે કે દોષોને નીચેની ગતિ કરાવે છે. મુખ વિદ હરકર મોંમાં થોડી બળતરા પેદા કરે છે.
જેમ કે મોઢું આવી ગયું હોય અને મીઠું આપણે ચપટી લઈને થાય તો બળતરા થાય. કફ પ્રેષકજનક, કફ દોષને પ્રવાહી બનાવે, પાતળો કરે છે. કફ નિસારક, કફને તોડે છે અને એને ગતિ કરાવે છે. દીપન, પાચન શક્તિ વધારે છે. કફમ વિષયંતિ એટલે કફને પ્રવાહી બનાવે છે. સર્વરસ પ્રત્યાનિક ભૂતા, તમામ રુચિઓ પર પ્રભુત્વ ધરાવે છે. સ્તંભના બંધા સંઘાત, વિઘામણ એટલે જડતા ના અવરોધોને તોડે છે. સ્નેહન એટલે નસ્ય, સ્વેદન એટલે પરસેવો, બસ્તી એટલે એનેમા એટલે કે નસ્ય અને સ્વેદન અને બસ્તીની અંદર ઉપયોગ થાય છે. વમન, મીઠાના પાણીનો હળદર અને મીઠાનું પાણી પાઈને વમન કરાવે એટલે કે જઠરની શુદ્ધિ કરાવે છે. મીઠાના પાણીના પોતા મૂકવાથી શરીરનું તાપમાન એટલે કે તાવ ઉતારે છે. ભેદન એટલે કે મળને તોડે છે. મીઠાનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન કરે છે, જેમ કે પિત્તનો પ્રકોપ કરે છે. આથી રક્તપિત્ત, રક્તસ્ત્રાવની વિકૃતિઓ થાય છે. લોહી, રક્તમાં વિકૃતિ એટલે રક્ત વિકાર થાય છે. તૃષ્ણા, વધુ પડતી તરસ લાગે છે. મૂર્છા, બેભાનતા લાવે છે. વિદ સંતપ, બળતરાની સંવેદના થાય છે. મમસાકોથ, સ્નાયુઓની અધોગતિ થાય છે. કુષ્ટા, ત્વચાના રોગો થાય છે. ચર્મ વિકાર થાય છે. કૃષ્ણાતિ મામસાની એટલે સ્નાયુ પેશીઓનો ક્ષય થાય છે. પ્રગલયતી કૃષ્ટાની, ત્વચાના રોગોની સુસ્તી કરે છે. દંતચ્યુતિ, દાંતના રોગો થાય છે. ઇન્દ્રિય નાશ, ઇન્દ્રિય અંગોની શક્તિમાં ઘટાડો કરે છે, જેમ કે નપુસંગતા, વંધત્વમાં વધારો કરે છે. વાલી, પાલીય, ખલિત્ય, સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ અને વાળ ખરવાના રોગો થાય છે. અમલાપિત્ત, જઠરનો સોજો થાય છે. વિષર, હર્પીસ, વાત રક્ત જેવા રોગો થાય છે. વિચારિકા, ખરજવાના રોગો થાય છે. સંધિવા, હાઈ બ્લડ પ્રેશર, શરીરના અંગોમાં સોજા થાય છે. હવે જુદા જુદા લવણો છે એના આપણે ગુણધર્મને ઉપયોગ જોઈએ. સિંધવ લવણ એ રોચનમ, સ્વાદ વધારે છે. અગ્નિ દીપન, પાચન કરે છે. રુચ્યમ, કામોતેજક છે. ચક્ષુષ્યમ, આંખોનું તેજ વધારે છે. અવિદાહી, બળતરા પેદા કરતું નથી. ત્રિદોષમ, ત્રણેય દોષોને શાંત કરે છે. સમધુરમ, મધુર ગુણ ધરાવે છે. હૃદયને હિતકારી છે. શીતમ, મીઠાના પ્રમાણમાં શીત છે. વ્રણ અરોચક નાશમ એટલે ઘા અને મંદાગ્નિ ઘટાડે છે. વિબંધનમ, કબજિયાત દૂર કરે છે. ધતુરાના મૂળ સાથે સિંધવને વાટી તેની લુગદી બનાવી વર્ણ ઉપર લગાડવામાં આવે તો સોજો ઉતરી જાય છે. આ બાહ્ય પ્રયોગ કરવા માટે છે. કફના વિકારોમાં લાભદાયી છે. રક્ત વિકારમાં સમુદ્ર લવણ એટલે દરિયાઈ મીઠાને બદલે સિંધાલુણ ફાયદો કરે છે. ચાંગેરી સ્વરસમાં સિંધાલુણ મેળવી કાન ખજૂરો કરડ્યો હોય તો ત્યાં લેપ કરવાથી ફાયદો થાય છે. સંચળ, સંચળના ગુણધર્મો અને ઉપયોગ. સંચળ
દીપન, પાચન, રુચિકર, ભેદન, વાત સામક ગુણો ધરાવે છે. ગુમલહર ઉર્ધ્વ વાતાનુલોમ એટલે કે ઓડકાર લાવનાર છે. ઉદરશૂલ ઉદર કૃમિ તથા અરુચિનો નાશ કરે છે. વિબંધનમ એટલે ગુલ્મશૂલ ઉલટીનો દુખાવો અને કબજિયાત મટાડે છે. અપચામાં ફાયદો કરે છે. એસિડિટીમાં ખાટા ઓડકારમાં ફાયદો કરે છે. બીડ લવણ બીડ લવણના ગુણધર્મો ઉપયોગ બીડ લવણ તીક્ષ્ણ, અગ્નિ, દીપન, સુલગ્ન, અપાન વાયુને પ્રવૃત્ત કરે, અજીર્ણ, વિષ્ટ, બંધાર, જીર્ણ, ઉદરશૂલ, મલબંધ અને વાયુનું શમન કરે છે. ઉષ્ણ એટલે કે ગરમ છે. લઘુ એટલે પચવામાં હલકું છે. શૂલહર પેટનો દુખાવામાં ફાયદો કરે છે. ઉર્ધ્વ અધકફ વાત અનુલોમ ઉપલા અને નીચલા ભાગે કફ અને વાતને દૂર કરે છે. શૂલ એટલે પેટના દુખાવામાં ફાયદો થાય છે. ત્યાર પછી સાંભર લવણ એટલે કે રોમક લવણના ગુણધર્મ તીક્ષ્ણ, ભેદનશીલ, અત્યુષ્ણમ ખૂબ ગરમ, પિત્તવર્ધક, વાતજ્ઞમ વાત દોષોને શાંત કરે છે. વિભેદી કઠણ મળ અને મૂત્રમાં મૂત્રવર્ધક છે. મલની દુર્ગંધ અને ચિકાસને દૂર કરે છે. ત્યાર પછી ચૂલિકા લવણ ત્રિદોષના ત્રણેય દોષનું શમન કરે, પાચક, દીપન અને અજીર્ણનો નાશ કરે. યકૃતમાં પિત્તના સંચયને દૂર કરે અને સોજો મટાડે છે. આંતરડાના પ્રેરક શક્તિ વધારે છે. ગળામાં સોજો આવવાને કારણે ખાંસીમાં ફાયદો કરે છે. ચૂનો અને ચૂલિકા લવણ ભેગા કરી નીકળતો વાયુ છે એ હિસ્ટેરિયા એટલે કે વાય આવેલ દર્દીને નાક પાસે રાખવાથી એ દર્દી ભાનમાં આવે છે. પણ આ લાંબો સમય નાક પાસે રાખવાથી નુકસાન થાય છે. એટલે વધારે વખત નાક પાસે રાખવું યોગ્ય નથી. ઉદ્ભિદ લવણ પમસુ લવણ કાચ લવણ જેને કહેવાય, જેને ઓડબીડા લવણ કહે છે, ઉત્કરિકા લવણ પણ કહે છે અને બંગડી લવણ પણ નામથી ઓળખાય છે. આ ઉદ્ભિદ લવણ ઉલટી કરાવનાર છે. તીક્ષ્ણ અને સ્વાદમાં તિક્ત એટલે કડવું છે. વડાગુરુ લવણ એ સમુદ્ર લવણનો જ એક પ્રકાર છે અને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે થતા મીઠાને વડાગુરુ લવણ કહેવામાં આવે છે. એટલે આપણા દરિયાઈ મીઠું સમુદ્ર લવણ છે એ જ ગુણધર્મો એમાં છે. નારિકેળ લવણ પાચન અને પિત્ત શામક છે. અમ્લપિત્ત અને પિત્ત શોષજન્ય શૂલમાં ઉપયોગી થાય છે. તેમજ પિત્તાસ્મરી એટલે કે પિત્તાશયની પથરી ગોલ્ડ સ્ટોનમાં ફાયદો કરે છે. પેટમાં દુખાવો, એસિડિટી અને આંતરડાની બીમારીઓમાં ફાયદો કરે છે. ત્યાર પછી મીઠું અને લવણોના આયુર્વેદિક યોગોમાં વપરાશ, જેમ કે મીઠું છે એ ચિત્રકાદી વટી, કલ્યાણ છાલ, સૌભાગ્ય વટી, કલ્યાણ ગુલમ, મહાશંખવટી જેવી આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ થાય છે અને આહારમાં ખોરાકમાં નિયમિત વપરાય છે. સિંગાલુણ એટલે કે રોક સોલ્ટ એક લવણ, દ્વિલવણ, ત્રિલવણ, ષડલવણ, પંચલવણ, પંચદશા લવણ એટલે કે લવણના જેટલા બધા સમૂહો છે બધામાં સિંગાલુણ મુખ્ય છે. આ ઉપરાંત લવણ ભાસ્કર ચૂર્ણ, ધન્વંતરામ તેલ, બૃહદ સૈંધવાદી તેલ, સપ્તવિંશતિ ગુગળ, અણુ તેલ, બસ્તી, વમન, નસ્ય તેલ,
સડબિંદુ તેલ જેવા અનેક આયુર્વેદિક ઔષધિના યોગોમાં સિંધાલુણનો ઉપયોગ થાય છે. સંચળ એ દ્વિલવણ, ત્રિલવણ, પંચલવણમાં ઉપયોગ થાય છે. ચંદ્રપ્રભા વટી, ચિત્રકારી વટી, લવણ ભાસ્કર ચૂર્ણ, અગ્નિતુંડી વટી, પદારંતક લોહ જેવા આયુર્વેદના યોગોમાં વપરાય છે. પીડ લવણ, લવણ ભાસ્કર ચૂર્ણ, અવિપતિકર ચૂર્ણ, બૃહદ સંજીવ પૂંછડી યોગ જેવા આયુર્વેદની ઔષધિમાં વપરાય છે. સાંભર લવણ, કલ્યાણ ગુલમ, શંખવટી, ચીચલી તેલમમાં વપરાય છે. ચુલિકા લવણ એ ડમરૂ યંત્રમાં બનાવી અને આદુ અને લીંબુના રસના યોગો બનાવી અને વાપરવામાં આવે છે. ઉદ્ભિદા લવણ સૌભાગ્યવટી, ચિત્રકાદી વટી, પાદરંતક વટી, નારાયણ ચૂર્ણ જેવા આયુર્વેદના યોગોમાં વપરાય છે. આ ઉપરાંત જુદી જુદી વનસ્પતિઓમાંથી જેમ કે નાળિયેરમાંથી નારિકેળ લવણ, આકડામાંથી અર્ક લવણ, ખારી લૂણીમાંથી, પીલુમાંથી આવી અનેક વનસ્પતિઓમાંથી વપરાય છે. અને આપણા જુદા જુદા ધાર્મિક ઉપવાસની અંદર જેને અલુણા ઉપવાસ એટલે કે મીઠાના ઉપયોગ વગર આહાર લેવાનું અને ઉપવાસ કરવામાં આવે છે. જેમ કે મોળાકત, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત આવા અલુણા વ્રત કહેવાય છે અને એમાં મીઠું ખાવામાં નથી આવતું અને આ આપણા દેહની શુદ્ધિ માટે ખૂબ જ વ્રતોનું મહત્વ છે. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરી મળતા રહેશું. સૌને જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે વિવિધ પ્રકારના નમક, લવણની માનવ જીવનમાં ઉપયોગિતા વિશે સરસ વક્તવ્ય આપ્યું, સરસ માહિતી આપી. લવણ એક ષડરસનો ભાગ છે. નમક કહો, સોડિયમ ક્લોરાઇડ કહો, અને લવણ આપણે શું કે રસોઈમાં વાપરીએ છીએ નમક, એટલે કે સ્વાદ અનુસાર નમક. આપણે વધુ ખારાશ આવી જાય તો આપણે રસોઈ ભાવતી નથી, એટલે નમકનું પ્રમાણ સ્વાદ મુજબ જ રખાય છે, ચડિયાતું મીઠું રખાતું નથી. બીજું, પ્રિઝર્વેટિવ બનાવવા જે તરીકે પણ ઉપયોગી છે, જેમ કે વિવિધ પ્રકારના ખારા છે, કેળા, બીજોરું, મરચાં, લીંબુ, ગરમર, આમળા, આ બધાને અથાણાં બનાવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગ થાય છે. કેટલાક નમકીન માટે પણ ઉપયોગ થાય છે, ખારી સિંગ, ખારા વટાણા, અને એમાં પણ નમકનો ઉપયોગ થાય છે. અને બાકી ઔદ્યોગિક રીતે પણ ખૂબ ઉપયોગ થાય છે વિવિધ પ્રકારના નમક. સોડા એસ, આઈસ્ક્રીમ બનાવવા માટે, કોઠી આઈસ્ક્રીમ બનાવવા માટે પણ નમકનો ઉપયોગ થાય છે. કુલ્ફી બનાવવા માટે પણ નમક વપરાય છે. અને બાકી ઘણા બધા ઉપયોગો વિશે તો સાહેબે કીધું જ છે. અને લવણ ભાસ્કર, હિંગાષ્ટક જેવા આયુર્વેદિક ઔષધો બનાવવા માટે, સદ્ય વમન તરીકે પણ ઉપયોગી છે. સિંધવ અને હળદરનું જે પાણી છે એ ઉલટી કરાવવા માટે વપરાય છે. અને દાંત માટે પણ નમક ઉપયોગી છે, દંતમંજન માટે ખાસ ઉપયોગી છે. આંખે તીફળા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, એટલે દાંત માટે નમક ખાસ જરૂર છે. દાંત સાફ કરવા માટે, દંતમંજન માટે નમકનો ઉપયોગ કરી શકાય છે. અને નમકનો વધુ ઉપયોગ કરવાથી ખાસ કરીને ચામડીના રોગો થાય છે. ચામડીના રોગો થાય છે, એટલે ચામડીના રોગો થતા હોય તો એને નમકનો ઉપયોગ ઘટાડવા માટે વૈદ્યરાજ સૂચવતા હોય છે. અને અલુણા વ્રતનો ખાસ મહત્ત્વ છે. ચૈત્ર મહિનામાં નમક વિનાનું ખાવા માટે પણ કેટલાક વૈદ્યરાજ સૂચવતા હોય છે. અને અમુક રોગો માટે નમક શું છે, પરેજી નમકની પારવાની હોય છે. ખાસ કરીને રક્ત વિકાર ને ચર્મ વિકાર હોય ત્યારે નમકની પરેજી ખાસ
અગત્યની હોય છે. અને આજે જે અલગ અલગ પ્રકારના નમક સાહેબે જણાવ્યા, દરિયાઈ મીઠું, વડાગરું મીઠું, પછી અલગ અલગ જે દેખાડ્યા, સિંધવ નમક, સંચળ, અમુક આર્ટિફિશિયલ નમક પણ છે જે એનો બનાવાય છે. ખાસ કરીને સંચળ છે અને અમુક જે લવણ છે એ આર્ટિફિશિયલ લવણ છે, જેમ કે અમુક જે બંગડી ખાર ને નારિકેલ લવણ ને અર્ક લવણ ને એ બધા સંચળ ને એ બધા આર્ટિફિશિયલ લવણ છે. અને અમુક વનસ્પતિઓમાં પણ લવણ આવેલું હોય છે. દરિયાકાંઠાની જે વનસ્પતિઓ છે, જેમ કે મોરડ, સુએડા ન્યુડીફ્લોરા, સુએડા ફ્રુટિકોઝા, સુએડા મેરિટીમા, આ મોરડની જાતિઓ છે. એમાંથી લવણ મળે છે કુદરતી રીતે દરિયાકાંઠા. બીજું એક સેલિકોનિયા બ્રેકિએટા, ખારી લુણી, એમાંથી સેન્ટ્રલ સોલ્ટે સલોની નામનું એક મીઠું તૈયાર કર્યું છે. CSMCRI સેન્ટ્રલ સોલ્ટ દ્વારા એ સલોની નમક બનાવેલ છે. આર્થોકનેનમ ઇન્ડિકમ, એમાંથી પણ નમકનું પ્રમાણ જોવા મળે છે. અને બાકી ક્રેસા ક્રેટિકા, લાણો કહે છે, એમાં જોવા મળે છે. સાલ્વાડોરા પર્સિકા અને એવી દરિયાઈ વનસ્પતિઓ છે એ ખારાશ યુક્ત જમીનમાં થાય છે અને એમાંથી પણ નમક મેળવાય છે. અને મોરડની ભાજી પણ કરવામાં આવે છે. મોરડની ભાજી કરીએ તો એમાં જે મુઠિયા બનાવીએ કે ભાજી બનાવીએ તો એમાં નમક ઉમેરાતું નથી, કેમ કે ઓલરેડી એ ખારાશ ધરાવે છે. દરિયાઈ પાણીમાંથી નમક મેળવાય છે. અને બાકી તો જે રોક સોલ્ટ કહેવામાં આવે છે, રોક સોલ્ટ, એ ખાણમાંથી મેળવવામાં આવે છે. એટલે પથ્થરની ખાણો હોય એમાંથી કાઢવામાં આવે છે. અને બીજું સાહેબ, આ સંચળ બનાવવાની વિધિ વિશે માહિતી આપો તો વધુ સારું. જે સંચળ છે એને બ્લેક સોલ્ટ કહે છે, માટલામાં બનાવવામાં આવે છે. તો સંચળ બનાવવાની વિધિ થોડીક જણાવો તો સારું. હા હા, હવે છે ને સંચળ એ બે વસ્તુના સંયોજનથી બનાવવામાં આવે છે. કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે આપણે જે ખાવાનો સોડા છે ઈ અને સિંધવ લવણ માટલામાં ભરી કપડ મીઠી કરી અને એને ભઠ્ઠાની અંદર શેકવામાં આવે છે. તો બે મિક્સ થાય ત્યારે એને કાઢીએ તો ક્લોરીન નીકળી જાય, પણ સલ્ફરનું છે એનું ઉધ્વપતન ઓછું થાય છે. એટલે સંચળની અંદર આપને સલ્ફરની જે સ્મેલ આવે છે એ જળવાઈ રહે છે. જો ઓપનમાં એને ગરમ કરવામાં આવે તો એ સલ્ફર ને ક્લોરાઇડ બે ઉડી જાય, એટલે એ સંચળ બનતો નથી. અને જે આપને એની સ્મેલ પર્ટિક્યુલર આવે એ નથી. એટલે માટલાની અંદર કરી અને એને ગરમ કરીને બનાવવામાં આવે છે. બીજું આમાં ઠરી જાય. નહીં એ તો બરાબર છે. એમાં ત્રિફલા કે હળે કે આમળા કે એનો ઉપયોગ થાય છે માટલામાં? ઈ બીજ લવણમાં થાય છે. આમાં નથી થતો? ના, બીજ લવણ છે ને એમાં સાંભર એટલે કે રોમક લવણ અને આમળાના ચૂર્ણની એક રીત છે. બીજું એમાં ખારો અને સમુદ્ર લવણ નાખી અને એમાં હળદે નાખીને બનાવવામાં આવે છે. બરાબર છે. આમાં લગભગ કદાચ જુદા જુદા આમ જોવો તો જુદા જુદા પોતે જેમાં અત્યારે આપણે કેમ કે ભાઈ સોળાનો મસાલો બનાવીએ તો કોઈ 5 દ્રવ્ય નાખે, કોઈ 4 નાખે. જેમ કે શાકનો મસાલો છે તો બધા પોતાના ટેસ્ટ માટે વધઘટ કરતા હોય, એમ ઘણા આ સંચળ છે એને આવી રીતે જો અંદર બાળવામાં આવે તો એનો જે ચારકોલ બને છે ઈ ફાયદો થાય છે. એટલે ઘણીવાર કોઈ વનસ્પતિ નાખીને બનાવતું હોઈ શકે એમ. બરાબર છે. અનિલભાઈ સાપરિયા કંઈક જણાવશે. સંચળ બનાવવાની રીત જણાવો, અનિલભાઈ સાપરિયા. જી સર, જય ધન્વંતરી બધાના. જય ધન્વંતરી. મારા જાણકારી પ્રમાણે ત્રિફલા અને અજમા નાખવામાં આવે છે સિંધા નમકમાં, અને પછી એને માટલામાં નાખીને પેક કરીને ગરમ કરવામાં આવે. બરાબર. આવું જી જી.
ના ના, એટલે આ જુદા જુદા કે જે આપણા શાસ્ત્રોમાં જે ઉપરાંત વૈદરાજો એ પોતાના અનુભવ પ્રમાણે એમાં વધારે ઉપયોગિતામાં ફેરફાર કર્યા હોય એવું બને એમ. બરાબર છે. બરાબર છે, જેમ સરસ કે સરસ. આ બીટ પણ છે એની અંદર એ આમળા નાખે, કોઈ હળદે નાખે છે, 3-4 રીત છે એમાં. બરાબર છે, એટલે આમાંય કદાચ હોય. બરાબર છે, હાચા જ તમે. બરાબર, ઓકે, સરસ. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહેશે અને સંચો બનાવવાની રીત વિશે પણ થોડોક પ્રકાશ પાડશે. વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. સાહેબે જે આજે લવણની વાત કરી અને મને જે સાહેબને જે રીતે વિસ્તારથી એક ચિકિત્સકના દ્રષ્ટિકોણથી પણ મીઠાની અગત્યતા બતાવી, મારે સાહેબની અનુમતિ સાથે 2 વાતો કહેવી છે. સાહેબે એક ભયસ્થાન બતાવ્યું, મીઠું વધારે વાપરવાથી શું થાય. હવે એ તો આપણે વાપરીએ અને પ્રમાણ વધારે રાખીએ તો ઇન્દ્રિયો ઉપર નુકસાન અવશ્ય કરે છે. એમાં બધી જ ઇન્દ્રિયો આવી ગઈ, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. આ નક્કર સત્ય વાત છે. પણ આપણા શરીરને કુદરતે જે રીતે બનાવ્યું છે એનેટોમિકલી, શરીર રચના પ્રમાણે, તો આના પ્રમાણને બહાર કાઢવા માટે આપણને જે પ્રસ્વેદ ગ્રંથિઓ આપી છે, એ પ્રસ્વેદ ગ્રંથિઓ જો પૂર્ણ રૂપે આપણે સતેજ અને સક્રિય ન રાખીએ તો આ વધારાના લવણને જે નિકાલ થવો જોઈએ ન થાય, એના હિસાબથી આજે ઘણા બધા રોગો એના હિસાબથી સમાજમાં વધી રહ્યા છે. આ હું સારી ભાવનાથી કહી રહ્યો છું, બીવડાવવાની વાત નથી. અને હું હંમેશા મારા વેબિનારમાં પણ કહેતો આવ્યો છું, વફાસો નફા, જેટલો તમારો પ્રસ્વેદ નીકળે એટલું સ્વાસ્થ્ય જળવાય. બીજું, સાહેબે જે સંચળની વાત કરી, તો એમાં તો મેં એક પ્રયત્ન નથી કર્યો, પણ જે સાહેબે 2 વિધિ બતાવી એ શાસ્ત્રીય પ્રમાણિત તો છે. અને અનિલભાઈએ જે કીધું એ પણ છે, કારણ કે એક સંશોધન તો ચાલતું હોય છે અને વિવિધ વનસ્પતિના ઉપયોગોથી પ્રયત્નો થતા હોય છે અને એમાંથી જ કંઈક સમાજને નવું આવતું હોય છે. એટલે એમાં પણ સંદેહ કરવા જેવું નથી. પણ એક વાત મારે ઠાઠ સાહેબને યાદ કરાવવી છે, પૂછવી છે જાણકારી માટે, કે પાકું મીઠું, ઘણા લોકો મીઠાને શેકીને વાપરે, પાકું મીઠું કે જૈન સમાજમાં વધારે વપરાતું હોય, તો એના વિશે કદાચ કંઈ કહેવા જેવું હોય તો સાહેબ આપ કહેશો તો વધારે સારું રહેશે. વિરામ લઈશ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બોલો આપણે ખાટ સાહેબ બોલો. હા ઠક્કર સાહેબ, ખૂબ સરસ. હવે પાકું મીઠું એટલે સૌથી વધારે હાઇગ્રોસ્કોપિક સોલ્ટ હોય તો દરિયાઈ મીઠું છે. હાઇગ્રોસ્કોપિક એટલે થોડુંક ભેજનું પ્રમાણ આવે તો એ ચોંટવા માંડે, પાણી થવા માંડે, અને વધારે ભેજ આવે તો એનું લિક્વિડ પણ થઈ જાય, એને હાઇગ્રોસ્કોપિક કહેવાય. હવે બીજું કે હાઇગ્રોસ્કોપિક હોય તો એ મીઠાને આપણે વાપરવું હોય તો એ પ્રમાણભૂત કરવું અઘરું છે. દાખલા તરીકે સહેજ ઢીલું થઈ ગયું હોય પાણી જેવું, તો એ 1 ચમચી ભરો તો કેટલું છે એ ખબર ન પડે, એટલે વાપરવાની મજા ના આવે. બીજું કે જે મિક્સ થવું જોઈએ એ ન થાય. જેમ કે આપણે કોઈ લોટ હોય એમાં મીઠું છે, એ સંપૂર્ણ પાણી કરો
અને નાખો તો વાંધો નહીં, પણ સેમી સોલિડ જેવું હોય તો પાણી જે સાઈડમાં ચોંટી જાય ઈ અને ઓલું પછી જે પાણી લોટમાં ત્યાં ખારાશ નેવાનું પ્રમાણ અલગ રહે, પછી તમે મિક્સ કરો તો ન રહે. ત્રીજું કે હાઇગ્રોસ્કોપિક છે એટલે બરણીમાં ભર્યું હોય તો પણ લોચા જેવું થઈ જાય, એટલે એને સાચવવાની પણ સરળતા રહે. એટલે એ પાકું મીઠું છે એટલે એને સેજ શેકો એટલે એની અંદર જે પાણીનું પ્રમાણ છે એ ઓછામાં ઓછું થઈ જાય તો એ કોરું મીઠું પીએ અને ખાવાની મજા આવે એમ. બરાબર છે. એના ગુણધર્મમાં કઈ ફેર પડે સાહેબ આ કરવાથી? પડે જ ને. આજે હું એમ કહું કે મીઠું કોરું છે, આપણે જેમ આમ કણી કરી શકીએ એનું તમે એનાલિસિસ કરો અને જે અંદર સોડિયમ અને ક્લોરાઇડ ના તત્વો આવશે, હવે એમાં તમે થોડું પાણી નાખ્યું એટલે ડાયલ્યુટ થઈ જવાનું. હવે ડાયલ્યુટ થઈ જાય એટલે તમને એમ થાય કે આમાં તો પાણીનો ભાગ છે એટલે તમે દોઢું ખાઓ. હવે જે ખાવાનું છે તમારે 10 ગ્રામ, ઈ તમે માનો કે 1 ચમચીમાં આવતું હોય, હવે 1.5 ચમચી નાખો તો જે 10 ગ્રામમાં મીઠાનું પ્રમાણ હતું એ 8 ગ્રામ થયું, દોઢું કરો એટલે 12 ગ્રામ ગયું. પણ એનું એનાલિસિસ કરો તો હાઇગ્રોસ્કોપિકમાં પર્સન્ટેજ ઘટી જાય. એટલા માટે જ કોઈ પણ હાઇગ્રોસ્કોપિક વસ્તુ હોય અથવા ભીની હોય તો એનું એનાલિસિસ કરતા પહેલા ઓછામાં ઓછું પાણીનું પ્રમાણ રહે, એટલે શુષ્ક હોય એવું સેમ્પલ જ બનાવીને એનાલિસિસ કરવામાં આવે તો જ ટકાવારી તમને યોગ્ય મળે. બરાબર, સરસ. સાહેબ આ તો એક આયુર્વેદની વાત છે, પણ મારે કારણ કે આપણે જે આજે મૂક્યું અને જે આજે વિશ્લેષણ આપ્યું નમકોનું, તો જે લેપ્રસી એટલે જેને આપણે ગલત કુષ્ઠ કહીએ, બરાબર, એમાં એકલું ખાલી મીઠું બંધ કરવાથી દર્દી સાજા થાય છે. તો અને આ પ્રમાણિત પુરવારે થયેલું છે એટલે લાંબો સમય લેવું પડે છે. એવી જ રીતના પહેલાના જમાનામાં 20 કન્યાને પણ મીઠું આપવામાં નહોતું આવતું. તો આ જે મીઠાના આ જે બધા ગુણ છે એના વિશે જો કંઈક વિશેષ કંઈક આપણે કહેવા જેવું હોય તો કહેશો તો વધારે સારું રહેશે. અસ્તુ. હવે એકચ્યુઅલ જો આયુર્વેદની દ્રષ્ટિએ કહી તો આપણી જે 7 ધાતુ છે એ 7 ધાતુને એના મળ સ્વરૂપે જે એક સ્ટેજ, જેમ કે રસમાંથી રક્ત, તો જો મીઠાનું પ્રમાણ વધારે હશે તો ક્લોરાઇડ ફોર્મ જે બને છે ને એ 7 ધાતુમાં છેક સુધી જાય છે, કે જે એમાં મળ રૂપે કાઢવાનું હોય, કારણ કે ક્લોરાઇડ નીકળે નહીં. કારણ કે ઈ કોઈ પણ દાખલા તરીકે તમે લો તત્વ લીધું હોય તો એ ફેરિક ક્લોરાઇડ થઈ જાય એટલે હિમોગ્લોબિન ઘટે તમારું. હવે માનો કે હાડકાની અંદર કેલ્શિયમ જોતો હોય તો એ કેલ્શિયમ ક્લોરાઇડ બની જાય એટલે કેલ્શિયમની ડેફિશિયન્સી થાય. એટલે વધારે મીઠું છે એ આપણા જેટલા ક્ષાર તત્વો છે શરીરમાં જરૂરી, એ બધા જ ક્ષાર તત્વોના ક્લોરાઇડ ફોર્મ બને એટલે ઇઝીલી પાણીમાં ઓગળે અને કિડની વાટે નીકળી જાય. ફરીથી હું યાદ કરું, મીઠાનું પ્રમાણ લોહીમાં વધારે હોય તો એ કેલ્શિયમ ક્લોરાઇડ બનશે અને એ યુરિન વાટે નીકળી જશે એટલે કેલ્શિયમ ડેફિશિયન્સી થશે. આ આખી 7 ધાતુની ફિઝિયોલોજીકલ આપણી જે કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી છે એને સમજવાની જરૂર છે. તો આપને ખૂબ જ વિશ્વાસ બેસશે કે મીઠું નુકસાન કરતા છે. તો તમે વાત કરી છે કે ચામડીના રોગો, તો ચામડીના રોગો છે એમાં ક્લોરાઇડ ફોર્મ, જેમ કે જે માણસને શરીરમાં પાણી ઘટી જાય તો આપણે જે ગ્લુકોઝના બાટલા ચડાવીએ છીએ એમાં પણ ગ્લુકોઝ સેલાઈન ચડાવીએ, કારણ કે જેના શરીરમાં પાણી ઘટી જાય એને પણ ચામડીના તમારે વૃક્ષ થઈ જાય. એટલે મેં આમાં ઉલ્લેખ પણ કર્યો હતો કે ચામડીને એ કોમળ રાખે છે, એટલે પાણી વાળી રાખે છે, પાણીનું પ્રમાણ જાળવી રાખે, કારણ કે પોતે હાઇગ્રોસ્કોપિક છે. એટલે ઓછું મીઠું હોય તો પ્રોબ્લેમ થાય અને મીઠું વધારે હોય તો પણ પ્રોબ્લેમ થાય. ચામડીના કોઈ પણ રોગમાં ઓવર મીઠું બંધ કરવામાં આવે તો ખૂબ જ સારામાં સારો ફાયદો થાય.
બરાબર છે. હવે સાહેબ આપે જે વાત કરી આ તો એક ચર્ચાનો એક સમાધાનની વાત છે કે આજે મેડિકલ સાયન્સમાં અમુક પ્રકારના રોગોમાં મીઠાને સદંતર બંધ કરવાનું અથવા તો બહુ જ ઓછી માત્રાનું લેવાનું કહેવામાં આવે છે. હવે જે જરૂરત આપણા બોડીની છે એના કરતા પણ ઘણીવાર ડરના માર્યા લોકો સાવ બંધ કરી દે છે. તો આ મીઠાનું આપે કહ્યું કે ઘટ થાય તો પણ નુકસાન, વધ થાય તો પણ નુકસાન, પણ મીઠું સદંતર બંધ કરવાથી મીઠાના સંયોજનથી આખી જે શારીરિક પ્રક્રિયા જે ચાલે છે એમાં પણ વિક્ષેપ પડે તો બીજા રોગોના ઉદ્ભવ થવાના ચાન્સીસ એટલે જોગવાઈઓ વધી જાય છે. તો મારે તો અત્યારે ખાલી એ જ જાણવું છે, આમ તો આપે કહી દીધું છે, પુનઃ એ વાત નથી કરવી, પણ જે આધુનિક જેમ કે ખાંડ માટે પણ એવું કહેવાય, ચોખા માટે પણ એવું કહેવાય, તો એની માત્રા ઘટાડવી જોઈએ, સંપૂર્ણ બંધ ના થવું જોઈએ એવું મારો મત છે. એમાં કઈ પ્રકાશ પાડવો હોય તો આપ કહેશો તો વધારે સારું રહેશે. હવે તમે જે આ રેકોર્ડ હેલ્થના કયો છો એ ક્યાંના કયો છો? એ આપણા માનો કે હાઇપરટેન્શન હોય, બ્લડ પ્રેશર, નહીં, કયા પ્રદેશના કયો છો? ના ના આ તો જનરલ છે, આપણે પ્રદેશની તો વાત નથી, પણ આ જનરલ કહેવાય છે. આ સાહેબ એવું છે, આ સવાલનો જવાબ છે પ્રદેશ વાઇઝ છે, એટલે હું કહું છું સાહેબ. એટલે જ આપને મેં સ્વિચ ઓવર એટલે જ કર્યો કે આ વિશેષ કાંઈ વાંધો નહીં. જેટલા રોગ આપણા મધ્ય ભારતની અંદર ચામડીના છે એટલા રોગ બીજે નથી. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના જે પટ્ટો નો ભાગ છે, મહારાષ્ટ્ર સુધી જ આવે, પછીના ઓછા આવે છે. આમ ઉપર જાઓ તો પણ તમે પંજાબ સુધી આવે પછી નથી. એના બે કારણ છે કે આપણો જે પ્રદેશ છે એના પાણીની અંદર એટલા બધા ક્ષાર છે કે જે આપણા શરીરમાં સોડિયમ ક્લોરાઇડની ક્ષતિ પાણી જ પૂરી પાડતી છે. આપણા શરીરની અંદર પર ડે મીઠાનું પ્રમાણ હાર્ડલી 2 થી 3 ગ્રામની જરૂર છે બ્લડની અંદર. એનો જે વપરાશ છે પણ આપણે, મને લાગે છે પાણીને બાદ કરતા પણ આપણે 5 ગ્રામથી વધારે મીઠું ખાઈએ છીએ, અને આપણે જે પાણી પીએ છીએ એની અંદર સોડિયમ 5 ગ્રામની આસપાસ જાય છે. તો આપણે જે WHO છે, વિશ્વના રેકોર્ડ, આપણા હેલ્થના રેકોર્ડ છે કે 2 થી 5 ગ્રામ સુધી મીઠાની બોડીમાં જરૂર છે. તો આ મીઠું આપણે કદાચ ન લઈએ તો પણ બહુ પ્રોબ્લેમ નથી, એટલા માટે કે આપણી વનસ્પતિની અંદર હજી તો આપણે શાકભાજીમાં સોડિયમ ક્લોરાઇડ જોયા નથી. ઈ જો પ્રમાણ કરીએ તો આપણે જરૂર જ નથી મીઠાની, પણ સ્વાદ માટે આપણે ખાઈએ છીએ. તો મને ખબર છે કે આપણા ગુજરાતની અંદર પણ આપણે શાક એક જણાનું બનાવીએ એમાં લગભગ 1 ગ્રામથી વધારે ક્યારેય મીઠું નખાવામાં નથી આવતું, કારણ કે 1 ચમચી હાર્ડલી નાખે, અડધી કે 1 ચમચી ઘરમાં. 1 ચમચી ગણો એટલે 5 ગ્રામ થાય, 5 જણાનું શાક હોય, એટલે ટૂંકમાં બહુ પ્રોબ્લેમ નથી. પણ જે આપણે 5 ગ્રામથી વધારે લઈએ છીએ ઓવર છે. એટલા માટે કે તમે જોશો કે ચામડીના રોગ તમે હિમાલયના કાશ્મીરીઓને નથી એટલા બધા, એમ સાઉથની અંદર પણ એટલા બધા નથી. આપણે વિરુદ્ધ આહાર, આપણો મધ્ય પટ્ટો છે એટલો બધો વિરુદ્ધ આહાર ખાવા વાળો છે, અને જેની અંદર આવા માઇક્રો ન્યુટ્રિયન્ટ અને મરી મસાલાનો ઉપયોગ છે એ પણ જવાબદાર છે. બરાબર છે. એટલે શું છે, નમક છે એ અમુક રોગોમાં ખાસ હાનિકારક થયું છે, વધુ પ્રમાણ ખરજવું હોય, ચામડીના રોગો માટે તો ખાસ હોય છે. બરાબર. એટલે ચામડીના રક્ત વિકાર, ચર્મ વિકારમાં અને હાઈ બીપી
બીપી વધુ હોય તો નમકનું પ્રમાણ ઘટાડવાનું કહેતા હોય છે. પછી લો બીપી હોય તો પાછું નમક લેવું પડે. તો નમક સ્વાદ અનુસાર એટલા માટે જ કીધું છે. પ્રિઝર્વેટિવમાં અથાણા છે એ આપણે ઓછા ખાતા હોય છે. એ ખારા અથાણા હોય છે, કેળા, બીજોરું, મરચાં, ગરમર, એ આપણે સ્વાદ પૂરતા જ ખાતા હોય છે. એટલે એમાં નમકનું પ્રમાણ વધુ હોય. પણ ખારા અથાણા હોય, ખારા ખાટા અથાણા, તો એને સાચવવા માટે નમક છે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી છે. અને ચૈત્ર મહિનામાં અમુક વખતે છે અલુણા વ્રત કરવાનું અમુક દિવસે, કેમ કે નમકનો જે છે, ઠક્કર સાહેબે કીધું એમ, ચામડી દ્વારા, પરસેવા દ્વારા નમક અમુક નીકળતું હોય છે. પેશાબ દ્વારા પણ અને મળ દ્વારા પણ અમુક નમક નીકળતું હોય છે. પરંતુ ચામડી દ્વારા પણ નમક નીકળતું હોય. તો સરસ વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. સરસ.